કે ભાઈ અમને પાણી નહીં લાઈટની સુવિધા કરી આલો એટલી ભગવાન તમારું સારું કરશે. કોઈ પાણી અમને ભરવા દેતું નહીં. આટલા કોઈ બહુ મચ્છર ને અમને બહુ બીમાર પડીએ છીએ મચ્છર થઈને એથી. અમને એટલી સુવિધા કરી આલો તમારું ભગવાન સારું કરશે. ઘરની બનાવી આલો તો કશું નહીં, પણ પાણીની ને લાઇટની અમને સુવિધા કરી આલો એટલે ભગવાન તમારું સારું કરશે. હું પાણી જો કોઈ ભરવા દેતો નહીં અમને આટલામાં. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, આ વિડીયોમાં તમે જોયું કે માજી પોતાનું દુઃખ વ્યક્તિને ખજરૂભાઈને જણાવવા માંગે છે કે મારે ઘરની રિક્વાયરમેન્ટ છે અને ઘરની જરૂર છે મિત્રો, કે જે ચોમાસામાં ખૂબ જ પાણી પડે છે અને પાણી પીવાની પણ ખૂબ જ વ્યવસ્થાની જરૂર છે મિત્રો. તો આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં તથા ફેસબુકમાં શેર કરી દેજો મિત્રો. મહેસાણા જિલ્લાનું નાગલપુર ગામ છે મિત્રો, જ્યાં પરિવાર રહે છે. દાદીમા સાથે તેનો એક પૌત્ર પણ રહે છે મિત્રો, જે માતા પિતાની છત્ર છાયા ગુમાવી બેસ્યો છે મિત્રો, જેથી તે દાદી સાથે રહે છે અને દાદીમાની દેખને સાર સંભાળ રાખે છે મિત્રો. આ ભાઈ જે છે મિત્રો ભારે કામ નથી કર્યા, તે પણ એક બીમારીના શિકાર બન્યા છે મિત્રો, જેથી તે ભારે કામ નથી કરી શકતા. પણ હાલમાં તે મિત્રો એક હોટલમાં કામ કરે છે મિત્રો, ને ત્યાં તેની હાજરી મિત્રો 3000 રૂપિયા છે. એટલે મહિનાની 3000 રૂપિયા તમે વિચારી શકો છો કે મિત્રો રાશનના પણ પૈસા એટલા ના થાય મિત્રો, કે રાશન પણ તેથી વધારે હોય તેટલી ભાઈની આવક છે. જાવક કરતા આવક ઓછી છે મિત્રો, કે આવક જોઈએ તેની સામે જાવક વધારે છે. પણ મિત્રો ભાઈ મહેનત કરે છે, સંઘર્ષ કરે છે અને દાદીની દેખ સંભાળ રાખે છે. તો મિત્રો આ વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, ખજરૂભાઈને ટેગ કરો મિત્રો, જેથી જલ્દી ને જલ્દી આ દાદીનું ઘર બની જાય મિત્રો. ખૂબ જ દુઃખી પરિવાર છે મિત્રો. આ ભાઈ જે છે તે મિત્રો રાત દિવસ મહેનત કરીને દાદીને મિત્રો સારું જીવન આપે છે અને દાદીની દેખ સંભાળ રાખે છે મિત્રો. તો આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો. અને મિત્રો આજુબાજુના લોકો પણ આ લોકોને મદદ નથી કરતા. તમે વિચારો કે સોસાયટીના કોઈ પણ લોકો પીવાનું તો શું મિત્રો, કે નાવાનું પાણી પણ ભરવા નથી દેતા મિત્રો. એટલા બધા દુઃખી પરિવાર છે મિત્રો, કે આજુબાજુના સોસાયટીના લોકો પાણી ભરવા જાય છે મિત્રો, તેમને પાણી પણ ભરવા નથી દેતા. તમે વિચારો કે કેટલા હદ સુધી ઇન્સાનિયત મિત્રો ખોવાઈ ગઈ છે. કોઈ માણસાઈ રહી નથી મિત્રો, કે આજુબાજુમાં એટલા બધા લોકો હેરાન થતા હોય તો પાણી પણ મિત્રો પાણીમાં પણ તે જીવ નાખે છે. તમે વિચારો કે પાણી પણ ભરવા નથી દેતા. આવા આ પરિવાર હેરાન થયો છે મિત્રો. દાદી સાથે આ પૌત્ર રહે છે અને ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. તો આ વિડીયો આપણે એટલો બધો શેર કરીએ મિત્રો, સાથ અને સહકાર આપીએ, જેના કારણે મિત્રો આ લોકોનું ઘર બની જાય અને ખજૂભાઈ સુધી વિડીયો પહોંચે. વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ છું મિત્રો, કે ખજૂભાઈ સુધી આ વિડીયો પહોંચાડો. કોઈનું કલ્યાણ થતું હોય તો તેમાં મિત્રો આપણે સહકાર બનીએ, ભાગીદારી બનીએ મિત્રો, એ સાસુ કર્મ કહેવાય મિત્રો.